અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આવેલી ફાર્મા કંપનીમાં બ્લડ પ્લાઝમા બેગમાં ભેળસેળ કરતું મોટું રેકેટ એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે। મુખ્ય સૂત્રધાર સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે। આરોપીઓ અસલી પ્લાઝમા નીકાળી તેની જગ્યાએ ભેળસેળવાળા પ્લાઝમા યુનિટ સપ્લાય કરતા। આ રેકેટમાં ડ્રાઈવર અને કો ડ્રાઈવરનો પણ સમાવેશ હોવાનું સામે આવ્યું છે। મહારાષ્ટ્રથી પ્લાઝમા કલેક્શન દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવતું હતું। પોલીસ તપાસમાં 1140 બ્લડ પ્લાઝમા યુનિટ, ડીપ ફ્રીઝર અને સીલિંગ મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। કુલ અંદાજિત ₹12.6 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે। સમગ્ર મામલે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા બે લોકોની ધરપકડ, ટોટલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। એમાં જે દિનેશ ચૌધરી અને મોહન ગાયકવાડ બે મુખ્ય જે નકલી પ્લાઝમા બનાવવાનો જે રેકેટ હતા એના સૂત્રધાર હતા। और અમદાવાદ ગ્રામ્ય એસઓજીને થોડા વખત પહેલી બાતમાં મળી હતી કે એક કોઈ માણસ છે અહીંયા ચાંગોદર બાજુ એક નકલી બ્લડ બેંક ચલાવતો હોય, और ત્યાં અમારી ટીમ પહોંચીને રેડ કરી હતી। તો ત્યાંથી ઘણા બધા એવું લિક્વિડ મટીરિયલ મળ્યો હતો જે સસ્પેક્ટેડ આજે પ્લાઝમા નકલી પ્લાઝમા જેવો હતો। और પછી એફએસએલની તમામની ટીમો બોલાવીને ત્યાં ચેક કરાવ્યો હતો। તો આ આખો રેકેટ ત્યાંથી ખબર પડી હતી। આ જે રેકેટ જે ચાલતો હતો, આ રેકેટમાં જે ઓરિજિનલ બ્લડ બેંકથી જે પ્લાઝમા આવતો હતો એ પ્લાઝમાને વચ્ચે એ લોકો એ નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરીને પછી આગળ વેચાણ કરતા હતા। અને એ જે ત્યાંથી જે ઓરિજિનલ જે પ્લાઝમા જે કાઢતા હતા એ ઓરિજિનલ પ્લાઝમા ફરીથી બ્લડ બેંકમાં સપ્લાય કરતા હતા।